લોકસભા બેઠકના ઉમેદવાર રંજનબેન ભટ્ટે પોતાની ઉમેદવારી પાછી ખેંચી છે। તેમને સોશિયલ મીડિયામાં જાહેરાત કરી છે। તેમના સોશિયલ મીડિયાના એક્સ હેન્ડલ ફેસબુક પર જણાવ્યું છે કે હું રંજનબેન ધનંજય ભટ્ટ મારા અંગત કારણોસર લોકસભા 2024ની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવું છું। વડોદરા લોકસભા ચૂંટણીમાં વિરોધના સૂર વચ્ચે નવો વળાંક આવ્યો છે। રંજનબેન ભટ્ટ દ્વારા સોશિયલ મીડિયામાં પોતે ચૂંટણી નથી લડવા માંગતા એવી જાહેરાત કરી છે। રંજનબેને ઉમેદવારી પાછી ખેંચી એની પાછળ જ્યોતિબેન પંડ્યા અને કેતન ઇનામદારનું પ્રેશર કામ કરી ગયાનું પણ કહેવાય છે। જ્યારે સાબરકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે પણ ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી છે। વડોદરા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ત્રીજી વખત રંજનબેન ભટ્ટનું જ્યારથી નામ જાહેર થયું હતું ત્યારથી વડોદરા શહેર જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો। ભાજપના ઉમેદવાર સામે ભાજપના જ રાષ્ટ્રીય મહિલા મોરચાના માજી ઉપાધ્યક્ષ ડોક્ટર જ્યોતિબેન પંડ્યાએ ભ્રષ્ટાચારના આક્ષેપો મૂકી રંજનબેનને કરવામાં આવેલા રિપીટ અંગે નારાજગી વ્યક્ત કરી હતી। એ બાદ વડોદરા લોકસભા બેઠક ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું। 3 દિવસ પહેલા શહેરના હરણી રોડ સંગમ 4 રસ્તા પાસે આવેલી વિવિધ સોસાયટીઓમાં વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ વિરુદ્ધ બેનરો લાગ્યા હતા। જો કે પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં બેનરો લગાવનારા કોંગ્રેસના કાર્યકરો હરીશ ઉર્ફ હરીશ ઓડ ધ્રુવિત વસાવા સહિત 3ની ચૂંટણી આચારસંહિતા ભંગ હેઠળ કાર્યવાહી કરી હતી અને તેમની પૂછપરછ કરી હતી। સંગમ સોસાયટી પાસે લાગેલા બેનરમાં લખ્યું હતું કે સત્તાના નશામાં ચૂર ભાજપા શું કોઈને પણ ઠોકી બેસાડશે? વડોદરાની જનતા નિસહાય કેમ કે જનતા મોદી પ્રિય। જ્યારે શ્રી વલ્લભ પાર્ક સોસાયટી પાસે એક બેનર લગાવ્યું હતું જેમાં લખ્યું હતું કે વડોદરાનો વિકાસ ક્યાં ગયો? કોના ઘરમાં કે ગજવામાં? જનતા માંગે છે તપાસ। તો ઝવેરનગર સોસાયટી પાસે લાગેલા એક બેનરમાં મોદી તુજસે વેર નહીં, રંજન તેરી ખેર નહીં જેવા વિવિધ લખાવેલા બેનરો લાગ્યા હતા। तो पार्टी कोઈને भी આપે મારી સમર્થન સમર્પિતતા કોઈ બી ઉમેદવાર માટે હશે કેમ કે પાર્ટીના કાર્યકર્તા તરીકે હું કામ કરવાની છું। કોઈની સાથે મેં વાત નથી કરી, મને નથી પાર્ટી સાથે સૂચના આવી કે નથી મેં કોઈ સાથે વાત કરી। કદાચ મારી પાર્ટી પણ આ જાણીને આશ્ચર્ય કરશે કે રંજનબેને આવો નિર્ણય કેમ કર્યો, પણ મેં નિર્ણય લીધો કે મારે કોઈ વિચાર નહીં। મને એમ થયું, મારા અવધૂત પાસે બેઠી હતી ને મને એમ થયું કે બહુ થઈ ગયું હવે 10 દિવસથી જે રીતના બદનામી ને આથી કરવાનું, જેને કોઈને આ બધું આવડે છે તો એક મહિલા તરીકે એક લિમિટ હોય તો સેવા તો કરવી છે ને વડોદરાની। તો સાંસદ તરીકે જ સેવા થાય એવું તો છે નહીં, મોદી સાહેબના પાર્ટીના કાર્યકર્તા તરીકે પણ કરાય। તો સક્ષમ બહેન તરીકે એક કાર્યકર્તા તરીકે કામ કરી અને વડોદરામાં જોડાઈશું, ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરશું। લોકસભાની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે। ભાજપ દ્વારા વડોદરા લોકસભા બેઠક પર સાંસદ રંજનબેન ભટ્ટને ત્રીજી વખત રિપીટ કરવામાં આવતા શહેર ભાજપાના કેટલા હોદ્દેદારો ભારે નારાજ હતા। જેમાં વડોદરા લોકસભા બેઠક માટે પ્રમુખ દાવેદાર મનાઈ રહ્યા હતા એવા પૂર્વ મેયર ડોક્ટર જ્યોતિબેન પંડ્યાએ ટિકિટ ન મળતા તેમની પાર્ટીની પરવા કર્યા વગર જાહેરમાં આવી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી। તેમજ તેમણે સાંસદ રંજનબેન ભટ્ટ સામે ભ્રષ્ટાચારના આરોપો મૂકી ભૂકંપ સર્જ્યો હતો। જો કે ડોક્ટર જ્યોતિબેન પંડ્યાને તાત્કાલિક ભાજપમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા, પરંતુ તેમને સસ્પેન્ડ કરી દેવાથી ભાજપમાં નારાજગી ઓછી થઈ ન હતી। અનેક હોદ્દેદારો દ્વારા પણ આંતરિક નારાજગી વ્યક્ત કરવામાં આવી છે। કેટલાક હોદ્દેદારો દ્વારા પ્રદેશ અને રાષ્ટ્રીય કક્ષાના હોદ્દેદારોને ટેલિફોન કરીને નારાજગી વ્યક્ત કરાઈ હતી। પરિણામે મોરબી મંડળને પણ વડોદરા લોકસભા બેઠક પર ઉમેદવાર બદલવા માટે વિચારતા કરી મૂક્યા હતા। જીત છે તો ભાજપ જ કરાયા કે કોંગ્રેસ અહીંયા ક્યાંય નથી દેખાતી। બનાસકાંઠા લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જિલ્લામાં કોંગ્રેસ તેમજ ભાજપ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે। ત્યારે થરાદ તાલુકાના ડુવા, મોરથલ, લવાના, કળશ સહિતના ગામો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રેખાબેન ચૌધરી દ્વારા જાહેર સભાઓ યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ પોતાના જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, જ્યારે સાંસદ પરબતભાઈ પટેલ પણ ચૂંટણી પ્રચારમાં ભાજપ દ્વારા કરાયેલા વિકાસના કાર્યોનો લોકો સમક્ષ રજૂ કરી ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર જંગી લીડથી વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો।
પરબત પટેલે કહ્યું હતું કે આ ચૂંટણી નરેન્દ્ર મોદીની છે, કોંગ્રેસમાં કોઈ નથી, જીતશે ભાજપ જ. કોંગ્રેસના શાસનમાં 1 અઠવાડિયા સુધી પાણી ના મળતું, આજે ઘરે પાણીના નળ લાગી ગયા છે, એમ કહી પરબત પટેલે ભાજપના વિકાસના નામે લોકો પાસે વોટ માંગ્યા હતા. દેશના પ્રધાનમંત્રી થવાના છે, એમાં કોઈને શંકાને સ્થાન નથી. કોંગ્રેસ કઈ દેખાતી નથી. તમને બધાને ખબર છે કે રોજે રોજ મારા જીતેલા ધારાસભ્યો ભાજપમાં કોંગ્રેસ છોડીને મિત્રો આવે. પણ જે રીતે દેશમાં વિકાસની વાત, વિકાસના મુદ્દાઓ 370ની કલમ હોય, CCA હોય, નર્મદાના નીર હોય, સુજલામ સુફલામ હોય, તળાવ રિપેર કરવાની વાત હોય, ખેડૂત સન્માન નિધિ કે દર વર્ષે 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા થતા હોય, આયુષ્માન ભારત, ઘેર ઘેર ગેસ, આવી તો નરેન્દ્ર મોદીના શાસનમાં જ થયું છે. ઘેર ઘેર નળ સે જળ, આ બધા કામો જ્યારે થયા છે ત્યારે નરેન્દ્ર મોદીને લક્ષ્ય રાખીને રાષ્ટ્રના હિતમાં, રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને નજરમાં રાખીને આ બીજો ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે. અને નરેન્દ્ર મોદીના ઉમેદવાર તરીકે બનાસકાંઠામાં રેખાબેન ચૌધરી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે જંગી બહુમતીથી જીતશે, એ જ મિત્રો કહે છે. મારે પ્રવાસ જે હતો 4 તાલુકામાં, એમાં મને પ્રચંડ જનપ્રતિસાદ મળી રહ્યો છે. બહુ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને એમના ખૂબ આશીર્વાદ મળ્યા છે. વડીલો હોય, સંતો હોય, ભાઈઓ બહેનો માતાઓના ખૂબ આશીર્વાદ મારી જોડે છે અને એના ઉપરથી મને પૂરો વિશ્વાસ છે કે અમે બનાસકાંઠા વતી ભવ્ય વિજય મેળવી 5 લાખથી વધુની લીડ મેળવી અને મોદી સાહેબના ચરણોમાં એક કમળ જરૂરથી દબાવીશું. લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ આ પ્રસંગે કહ્યું કે હું શિક્ષિત હોઈ જીત્યા બાદ હિન્દી, ઇંગ્લિશ સહિત ભાષાથી વાકેફ છું, એટલે લોકોના પ્રશ્નો હું સમજી શકીશ અને એના યોગ્ય નિવારણ લાવીશ. લોકસભા ચૂંટણીને લઈને થરાદ પંથકમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો જોરશોરથી પ્રચાર શરૂ કરાયો છે. તે ઉમેદવાર ડોક્ટર તુષાર ચૌધરીએ બેઠક યોજી હતી, જ્યાં એમનું ધૂમધામથી સ્વાગત કરાયું હતું. કોંગ્રેસ દ્વારા લોકસભા 2024 ચૂંટણી માટે સાબરકાંઠા બેઠકની ટિકિટ પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પુત્ર ડોક્ટર તુષાર ચૌધરીને આપવામાં આવી છે. પોતાના ચૂંટણી પ્રચાર શરૂ કરતા સાબરકાંઠા ઉમેદવાર અરવલ્લીમાં આવ્યા હતા, જ્યાં તેમને મોડાસા ખાતે આવેલા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય પર બેઠક યોજી હતી. આ જિલ્લા કાર્યાલય પર ડોક્ટર તુષાર ચૌધરીનું ઢોલ નગારા વગાડીને કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તે સાથે જ ઇન્ડિયા ગઠબંધનને લઈ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો પણ આ બેઠકમાં મોટી સંખ્યામાં જોડાયા હતા. ત્યારબાદ સભાને સંબોધતા તેમણે સાબરકાંઠા બેઠકના ભાજપના ઉમેદવારની ચૂંટણી ન લડવાની પોસ્ટ પર પ્રતિક્રિયા પણ આપી હતી. એમણે કહ્યું કે કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરતા જ હરીફ પક્ષના ઉમેદવારે ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. એ બતાવે છે કે કોંગ્રેસ કેટલી મજબૂત છે. સર્વો ધર્મ સદભાવના અને સર્વો જાતિ સંભાવના સાથે અમે આ ચૂંટણી લડીશું. અમારા કરેલ કાર્યો પર અમે આ ચૂંટણી લડીશું અને સાબરકાંઠા બેઠક પર કોંગ્રેસની જીત નક્કી છે. કોંગ્રેસ પક્ષે ઉમેદવાર તરીકે મારી સાબરકાંઠા લોકસભા બેઠક પર પસંદગી કરી છે. ગત વિધાનસભાના સમીકરણો આપ જોશો તો આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીમાં મોટા ભાગે મતોનું વિભાજન થયું હતું. આ વખતે ઇન્ડિયા ગઠબંધનમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે, જેના કારણે જે મતો આમ આદમી પાર્ટીને મળેલા એ સીધા આ વખતે કોંગ્રેસ પક્ષને મળશે. એટલે આ સીટ પર કોંગ્રેસનો વિજય નક્કી થઈ ગયો છે અને કોંગ્રેસનો વિજય નક્કી થઈ ગયો છે. હજી અમે તો ફોર્મ નથી ભર્યું, માત્ર ઉમેદવાર તરીકે અમને જાહેર કરવામાં આવ્યા છે. એટલામાં જ હરેક પાર્ટીના ઉમેદવાર પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. એ જ બતાવે છે કે કોંગ્રેસ અહીંયા કેટલી મજબૂત છે અને કોંગ્રેસ હવે જીતવા જઈ રહી છે. એના કારણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો હારના ડરથી ઉમેદવારી ખેંચી રહ્યા છે. બીજેપી ઉમેદવાર ભીખાજી ઠાકોરના ચૂંટણી નહીં લડવાના નિવેદન પછી કોંગ્રેસ આ વાતને મુદ્દો બનાવી પોતે આ બેઠક પર મજબૂત સ્થિતિમાં હોવાનો દાવો કરે છે. સાથે જ આવનારા સમયે ઉમેદવાર બદલવાની સ્થિતિમાં કોંગ્રેસને વધુ એક મુદ્દો ચૂંટણી પ્રચારમાં મળી રહેશે એવું દેખાઈ રહ્યું છે. વિસ્તારના છેલ્લા 1 વર્ષથી પાણીની સમસ્યાઓના કારણે લોકોમાં રોષ જોવા મળ્યો છે. તંત્રમાં અનેક રજૂઆત કરવા છતાં તંત્રથી કોઈ પણ પ્રકારનો સહયોગ મળ્યો નથી. અગર એમની સમસ્યાનું નિવારણ નહીં થાય તો ચૂંટણી મતદાનનો પણ બહિષ્કાર કરવાની ચીમકી આ વિસ્તારની મહિલાઓએ આપી છે. જૂનાગઢ શહેરના આંબેડકર નગર વિસ્તારના વોર્ડ નંબર 15માં લોકો છેલ્લા 1 વર્ષથી પાણીની સમસ્યાને લઈ ત્રસ્ત બન્યા છે.
શિયાળો પૂર્ણ થયા બાદ ઉનાળાની ઋતુ શરૂ થઈ ચૂકી છે, ત્યારે મહાનગરપાલિકા તંત્ર દ્વારા લાંબા સમયથી પાણીની સમસ્યાને લઈ કોઈ ઉકેલ કરવામાં આવ્યું નથી. તંત્રમાં અનેક રજૂઆત પણ કરવામાં આવી છે. એટલું જ નહીં, પરંતુ ત્યાં પાણીનો ટાંકો પણ મૂકવામાં આવેલો છે, પરંતુ તેમાં પાણી ભરવામાં નથી આવતું અને ટાંકાના નળ પણ તૂટેલી હાલતમાં પડેલા છે. તંત્રમાં અનેક વખત રજૂઆત કરવા છતાં હંમેશા પાણીદાર વાતો કરતું તંત્ર પાણી આપવામાં નિષ્ફળ નીવડ્યું છે. નલ સે જલ યોજના હોય કે સરકારની આવી કોઈ પણ યોજના હોય, પરંતુ એ યોજનાઓ માત્ર કાગળ ઉપર જ રહે છે. ત્યારે આગામી દિવસોમાં જો આ પાણીની સમસ્યાનો હલ કરવામાં નહીં આવે તો ચૂંટણીમાં મતદાનનો પણ બહિષ્કાર કરવાની ચીમકી આ વિસ્તારની મહિલાઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. અમે કેટલા સમયથી પાણીમાં હેરાન થાય છે. કોઈ પાણી ભરવા દે, કોઈ પાણી ન ભરવા દે, મત તાણે હળિયું દોટાદોટ કરે, હાલો મત નાખો, હાલો મત નાખો. તો પાણી વિના જે આજ પહેલા પાણી દે ને તો જ અમે મત દેશું, નકર નહીં દે. બરાબર, મત લેવા માટે કોઈ અહીંયા આવશો નહીં. આ ચોક છે હનુમાન ચોક, ત્યાં પાણી પહેલા પછી મત. અત્યારે અમારે ઘણો ટાઈમથી પાણીની સમસ્યા છે. જે અહીંયા ટાંકો મૂકેલો છે એમાં ઘણો વર્ષોથી પાણી ભરાતું જ નથી અને બાઈઓ પાણી ભરવા માટે ઘણી હેરાન થાય છે અને એકબીજાના ઘરે ભરવા જાય છે પણ કોઈ ભરવા દે કે ના ભરવા દે. તો પાણી વગર અમારે કયું કામ શક્ય છે? પાણી વગર કોઈ કામ શક્ય છે જ નહીં. એટલે પાણીની અમારે એમાં અત્યારે ઉનાળો આવ્યો છે એટલે પાણીની ખાસ જરૂર પડે છે. તો પાણી ભરો ને ટાંકો ભરો, કંઈક કરો પાણી માટે. બાકી હમણાં ચૂંટણી આવે છે તો મત લેવા ઘરે ઘરે આવશે પણ પાણી માટે કાંઈ કરતા નથી. અમે નગરપાલિકામાં કોર્પોરેટરને ઘણી અરજી કરેલી છે પણ કોઈ અહીંયા આવીને કઈ ધ્યાન દેતું નથી. અને અમને પાણી આ બસ પાણીનો આ મોટર નાખી દે પાણી ચાલુ થઈ જાય, બસ બીજું અમારે કાંઈ જોતું નથી. તંત્રમાં તમે રજૂઆત કરી છે? હા, અમે 3-4 વાર ગયા, અમને કોઈ જવાબ દેતું નથી. નગરપાલિકામાં આગામી ચૂંટણી નજીક આવી રહી છે, શું કહેશો ત્યારે? એટલે મત જ નહીં નાખીએ. પાણી વગર અમે મત જ નહીં નાખીએ. પછી મત. ચૂંટણી વખત લોકોને દરેક રાજકીય પાર્ટીના નેતાઓ મોટી મોટી વાતો કરતા હોય છે, પરંતુ ત્યારબાદ નાના વિસ્તારોની સમસ્યા પર કોઈનું ધ્યાન જતું નથી અને આવા લોકો હંમેશા પીડાતા રહે છે. ત્યારે આ વખતે મહિલાઓ રણચંડી બનીને મક્કમ થઈને ચૂંટણીમાં પાણી નહીં મળે તો પોતાનું પાણી બતાવી દેવામાં મૂડમાં દેખાઈ રહી. ઓળખપત્રો બનાવી આપનારા એક મસ્ત મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. વલસાડ એસઓજી પોલીસને મળેલી આ મહત્વની સફળતામાં 3 આરોપીઓને દબોચી અસંખ્ય બોગસ પ્રમાણપત્રો અને દસ્તાવેજો મળી આવ્યા છે. જો કે ચોંકાવનાર વાત એ છે કે 3 અલગ અલગ રાજ્યોના 3 આરોપીઓ એક સ્ટુડિયોની આડમાં આવા બોગસ દસ્તાવેજો બનાવતા હોવાનું બહાર આવ્યું છે. વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાના માર્ગદર્શનમાં વલસાડ એસઓજી પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે વાપીના ચનોદ ગામમાં આવેલા એક સ્ટુડિયોમાં રેડ કરી હતી. આ રેડ દરમિયાન સ્ટુડિયોમાંથી મનીષ રામલાલ સેન, અબ્દુલ્લા મોહમ્મદ સલીમ ખાન, કાલંદી ચરણ રમેશચંદ્ર સામલ નામના વ્યક્તિઓ મળી આવ્યા હતા. ત્યારબાદ સ્ટુડિયોમાં તપાસ કરતા પોલીસ ચોંકી ગઈ હતી, કારણ કે આ સ્ટુડિયોમાં ફોટોની જગ્યાએ અનેક લોકોના નામના અસંખ્ય સરકારી દસ્તાવેજો અને ઓળખપત્રો મળી આવ્યા હતા. આથી પોલીસે આ 3 આરોપીઓની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા અને ત્યારબાદ તપાસ કરતા આરોપીઓ દ્વારા આ સ્ટુડિયોની આડમાં બોગસ દસ્તાવેજો અને ઓળખપત્રો બનાવવામાં આવતા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. આથી એક મસમોટું રેકેટ બહાર આવતા પોલીસે તેના ગંભીરતાથી લઈ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. પોલીસ એસઓજી ટીમ પીઆઈ અર્જુન સિરોજ અને એમની ટીમને એક મોટી સફળતા ઇલેક્શનના સમયગાળા દરમિયાન મળી છે. એક ચોક્કસ બાતમી આધારે વલસાડ જિલ્લાના ડુંગરા પોલીસના વિસ્તારનો જે ચણોદ જે વિસ્તાર છે એ ચણોદમાં શ્રીરામ સ્ટુડિયોમાં ડુપ્લિકેટ બર્થ સર્ટિફિકેટ, ડુપ્લિકેટ ઇલેક્શન કાર્ડ અને એના આધારે આધાર કાર્ડ ડુપ્લિકેટ બનાવી આપવાનું એક કૌભાંડ ચાલી રહ્યું છે એવી એક પાક્કી માહિતી મળી હતી અને એના આધારે રેડ કરીને આ 3 આરોપીને શ્રીરામ સ્ટુડિયો પાસેથી પકડી પાડવામાં આવ્યા છે અને એક આખા મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આરોપીઓ આવા બોગસ દસ્તાવેજો કોને બનાવી આપતા હતા અને તેનો શું ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો તે અંગે પણ અનેક સવાલો ઊભા થયા હતા. પોલીસે હવે તે મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપી મનીષ રામલાલ સેન, જે મૂળ રાજસ્થાનનો રહેવાસી છે અને આ સ્ટુડિયોનો માલિક છે, કાલંદી ચરણ રમેશચંદ્ર સામલ, જે મૂળ ઓડિશાનો રહેવાસી છે અને આ સ્ટુડિયોમાં નોકરી કરતો હતો. તો અન્ય આરોપીઓ અબ્દુલ્લા મોહમ્મદ સલીમ ખાન, જે દમણની એક જાણીતી બેંકમાં આધાર કાર્ડનું કામ કરતો હતો. આમ ઓરિસ્સા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના 3 અલગ અલગ રાજ્યના આરોપીઓ મૂળ સ્ટુડિયોના આડમાં અત્યંત મહત્વના સરકારી ઓળખપત્રો અને દસ્તાવેજો બનાવતા હતા.
તેમની પાસેથી અલગ અલગ નામના 21 જન્મના પ્રમાણપત્રો, અલગ અલગ વ્યક્તિઓના 65 આધાર કાર્ડ, 9 જેટલા ચૂંટણી કાર્ડ, 1 પાન કાર્ડ અને દસ્તાવેજો બનાવવામાં ઉપયોગમાં આવતા અનેક ઇલેક્ટ્રોનિક સાધનો, 3 મોબાઈલ ફોન અને રોકડ રૂપિયા મળી કુલ 92,450નો મુદ્દામાલ કબજે કરી પોલીસે મામલાને ગંભીરતાથી લઈ સઘન તપાસ હાથ ધરી હતી. આ લોકો પાસેથી જગ્યા ઉપરથી જે ઇલેક્ટ્રોનિક મેં જે મશીન્સની વાત કરી, સ્કેનર, પ્રિન્ટર, તમામ ફોટોશોપ એડિટિંગ માટેના જે મશીન્સ છે એ અને એની સાથે એપ્લિકેશન્સ, એની સાથે સાથે જન્મના પ્રમાણપત્રો કુલ 21 મળી આવ્યા છે. અલગ અલગ રાજ્યના જન્મના પ્રમાણપત્રો મળેલા છે. સાથે સાથે અલગ અલગ વ્યક્તિઓના 65 જેટલા આધાર કાર્ડ પણ મળેલા છે અને મોબાઈલ 3 અને રોકડા રૂપિયા એમ મળીને કુલ 92,000નો મુદ્દામાલ એમની પાસેથી કબજે કરવામાં આવ્યો છે. પોલીસની તપાસમાં ચોંકાવનારી હકીકત એ બહાર આવી છે કે આરોપીઓ માત્ર 600 રૂપિયા લઈને જે કોઈ પણ જાતના આધાર પુરાવા વિના આવા બોગસ મહત્વના સરકારી દસ્તાવેજો અને ઓળખપત્રો બનાવી આપતા હતા. માત્ર 600 રૂપિયામાં જન્મનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, ઇલેક્શન કાર્ડ અને પાન કાર્ડ પણ બનાવી આપતા હતા. ત્યારે આરોપી અબ્દુલ્લા મોહમ્મદ સલીમ ખાન, જે દમણની એક જાણીતા બેંકમાં કર્મચારી હતો, ત્યારે તેમની મોડ્સ ઓપરેન્ડી જાણી આપ પણ ચોંકી ઉઠશો. જે મોહમ્મદ સમીમ ખાન છે એ મનીષ અને કાલિંદી શરણ સામલના પહેલેથી સંપર્કમાં છે. આ લોકોએ છેલ્લા 3 વર્ષથી આખું ષડયંત્ર ચાલુ કર્યું છે. મોહમ્મદ સમીમ ખાન કેનેરા બેંકમાં નોકરી કરે છે, એટલે કેનેરા બેંકના ઓથોરાઇઝ આધાર કાર્ડ અપડેશન માટેના યુઝરનેમ પાસવર્ડ એની પાસે છે અને કેનેરા બેંક ખાતે એકવાર લોગિન પાસવર્ડ થઈ ગયા પછી, લોકેશન વેરીફાઈ થયા પછી એ જે લેપટોપમાં યુઝરનેમ પાસવર્ડ એડ કરેલા છે એ લેપટોપ અહીંયા લઈ આવતો હતો શ્રીરામ સ્ટુડિયોમાં અને જે 18 વર્ષથી નીચેના બાળકો છે એના નવા આધાર કાર્ડ બનાવવા માટે એ અહીંયા શ્રીરામ સ્ટુડિયોમાં બનાવી આપતા હતા 600 રૂપિયામાં. એ ઉપરાંત અલગ અલગ કોસ્ટલી ઇલેક્ટ્રોનિક પ્રિન્ટર, સ્કેનર, ફોટોશોપ એડિટરના એપ્લિકેશન્સ, બધું અલગ અલગ મશીન્સ એ લોકોએ પોતાના સ્ટુડિયોમાં રાખેલા હતા. ઔદ્યોગિક નગરીમાં દેશભરના લોકો રોજગારી માટે સ્થાયી થયા છે. પોલીસની ઊંડાણપૂર્વકની તપાસ બાદ આ ગેંગ વાપી અને આસપાસના વિસ્તારમાં બોગસ દસ્તાવેજો બનાવી આપવાનું રેકેટ ચલાવતા હતા. ઝડપાયેલા આરોપીઓએ અગાઉ કેટલા લોકોને આવા બોગસ દસ્તાવેજો બનાવી આપ્યા છે અને તેનો શું ઉપયોગ લેવામાં આવ્યો છે તેને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આથી પોલીસે આ તમામ સવાલોનો જવાબ મેળવવા આરોપીઓના રિમાન્ડ લઈ તેમની આગામી ઢબે પૂછપરછ શરૂ કરી હતી. આથી આગામી સમયમાં આ રેકેટમાં અનેક ચોંકાવનાર ખુલાસા થવાની શક્યતા જોવાઈ રહી છે. ત્યારે વડોદરા જિલ્લાના ડભોઈ નગરમાં ધાણી, ચના, ખજૂર, હરડા અને કોપરાની ખરીદી કરવા સર્વત્ર બજારોમાં કતારો જોવા મળી હતી. હોળીના તહેવારને હવે માત્ર એક જ દિવસ બાકી છે, ત્યારે શહેરની બજારોમાં મોટા પ્રમાણમાં ખજૂર અને ધાનાની ખરીદી થઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી બજારમાં ભીડના અભાવે ઉદાસીનતા જેવો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ હોળીના તહેવાર નિમિત્તે બજારમાં લોકોની ભીડ જોવા મળી રહી હતી, જેથી વેપારીઓએ રાહત અનુભવી હતી. ડભોઈ સહિત આજુબાજુના ગામોના લોકો ડભોઈ ખાતે ખરીદી કરવા આવ્યા હતા અને બજાર ધમધમી ઉઠ્યું હતું. હોળીની વાત કરીએ તો તહેવારનો પહેલો દિવસ હોળી અને બીજા દિવસને ધૂળેટી તરીકે ઓળખવામાં આવે છે. ફાગણ માસની પૂનમના દિવસે હોળી ઉજવવામાં આવે છે. આ દિવસે સાંજના સમયે ગામના પાદર કે મુખ્ય ચોક જેવી જગ્યાએ ચના અને લાકડાની હોળી બનાવવામાં આવે છે. તે પછી બધા લોકો ત્યાં ભેગા થાય છે અને હોળી પ્રગટાવવામાં આવે છે. લોકો તેની પ્રદક્ષિણા કરે છે અને શ્રીફળ, ધાની, ચના વગેરે જેવી પવિત્ર વસ્તુઓ વડે તેની પૂજા કરે છે. પવિત્ર હિન્દુઓનો આસ્થાનો તહેવાર એટલે હોળી પર્વ. હોળી પર્વની અંદર ઋતુચક્રનું પણ બદલાવ થતો હોય છે. શિયાળો જઈને ઉનાળો આવતો હોય છે ત્યારે હિન્દુ સમાજના આસ્થાના પ્રતિક રૂપે ધાણી, ચણા, ખજૂર ખાઈ અને એ દિવસે હોળીના પર્વ દિવસે ધાણી, ચણા, ખજૂર ખાઈને હોળી માતાની પૂજા કરી અને આપણે તહેવાર મનાવતા હોય છે. અને આ હિન્દુ સમાજનું એક આસ્થાનું પ્રતિક છે. જ્યારે ભક્ત પ્રહલાદ હોલિકામાં દહન થયા ત્યારે હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ હતી, પણ પ્રહલાદને કશું થયું ન હતું. ત્યારથી જ આ હિન્દુ સમાજનું એક આસ્થાનું પ્રતિક સમાન જ્યારે હોળી મનાવતા હોય ત્યારે સર્વ હિન્દુ સમાજના લોકો આ હોળી પર્વ ઉત્સાહથી મનાવે છે. અને એ દિવસે એક રંગ ઉત્સવનું પણ આયોજન થાય છે. એમાં દરેક રંગોને એક સાથે લઈને રંગ ઉત્સવનું પણ આયોજન કરતા હોય છે. અને આપણા 7 રંગ છે એમાંથી દરેક રંગ એક મેચ થઈને એકબીજાને હોળીની શુભકામનાઓ આપવામાં આવે છે. અને આ હોળીના પર્વમાં હિન્દુ સમાજ બહુ આસ્થાથી મનાવે છે. જો કે ભારતમાં વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણી અલગ અલગ રીતે કરાતી હોય છે.
પરંતુ દરેકની ભાવના એક જ હોય છે કે હોળી પ્રગટાવી અને આસુરી તત્વોને નાશ કરવો અને દૈવી શક્તિઓનું સન્માન કરવું કરી ચોરી કરનાર ચોરની ઓળખ કરી લીધી હતી। આરોપી લખન અશોક કુલકર્ણીએ 41 આંતરરાજ્ય ચોરી કરી છે, જ્યારે નવસારી પોલીસે 4,64,498 રૂપિયાનો સોના ચાંદીના દાગીના કબજે કરી મોટી સફળતા પ્રાપ્ત કરી છે। નવસારી અને બિલીમોરા શહેરમાં ગત ફેબ્રુઆરી મહિનામાં જ 2 જ દિવસોમાં લાખોની ઘરફોડ ચોરી થઈ હતી। લાખોની ચોરીની ઘટના સામે આવતા જ નવસારી ટાઉન અને બિલીમોરા પોલીસ સાથે જિલ્લાની એલસીબી ટીમ પણ સતર્ક બની હતી। નવસારી પોલીસે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી ચોરી કરનાર ચોરની ઓળખ કરી લીધી હતી। 1 મહિનાની મહેનત બાદ પોલીસને મહારાષ્ટ્ર સોલાપુરથી 30 વર્ષીય લખન અશોક કુમાર કુલકર્ણીને દબોચી લીધો હતો। આરોપીએ છેલ્લા 15 વર્ષોમાં લોખંડના સળિયા થકી બંધ ઘરના દરવાજાના નકુચો તોડીને અલગ અલગ રાજ્યોમાં ઘરફોડ ચોરી કરી છે, જેમાં કર્ણાટકમાં 24, મહારાષ્ટ્રમાં 12 અને આંધ્રપ્રદેશમાં 2 ચોરીને અંજામ આપ્યો છે। ત્રણેય રાજ્યોમાં પકડાઈને 5 વાર જેલમાં સજા મેળવી છે। આજથી અગાઉ 1 મહિના પહેલા નવસારી જિલ્લાની અંદર 3 ઘરફોડ નવસારી ટાઉન અને બિલીમોરા પોલીસ સ્ટેશનની અંદર થઈ હતી। પોલીસ દ્વારા આ તમામ ઘરફોડોની તપાસ દરમિયાન એવી રીતે ઉજાગર થયું છે કે આ 3 ઘરફોડ એક જ આરોપી દ્વારા કરવામાં આવી છે। આ 3 ગુનાઓના ક્લૂઝને ઓવરલેપ કરીને પોલીસ દ્વારા ઘરફોડિયાની પહેચાન કરવામાં આવી હતી। એનું નામ લખન અશોક કુલકર્ણી ઉર્ફે સચિન છે અને સચિનની ધરપકડ પોલીસ દ્વારા સોલાપુર જિલ્લા મહારાષ્ટ્રથી કરવામાં આવી છે। આરોપીની પૂછપરછ દરમિયાન એ હકીકત ઉજાગર થઈ છે કે આ આરોપી ખિલાફ કર્ણાટકા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં મળાવીને ટોટલ 41 જુદા જુદા ઘરફોડનો ઓફેન્સીસ રજીસ્ટર્ડ છે। આ આંતરરાજ્ય ઘરફોડ ચોરીના આરોપીએ નવસારી અને બિલીમોરા શહેરમાં કરેલી ચોરીની કબૂલાત કરતા તેની ધરપકડ કરી પોલીસે આરોપી પાસેથી 7 તોલા સોના અને ચાંદીના દાગીના, મોબાઈલ ફોન તેમજ 1500 રૂપિયા રોકડા મળી કુલ 4.70 લાખનો મુદ્દામાલ કબજે કરી। આજના મહત્વપૂર્ણ સમાચાર ફરી મળીશું નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત।